નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતના 5 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને તેલંગાણામાં કાર્યરત દીપક ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 1982માં કરવામાં આવી. આ સામાજિક સંસ્થા વંચિતોના સર્વગ્રાહી વિકાસ માટે કાર્યરત છે. છોટાઉદેપુર શહેરના દરબાર હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ સંઘાત હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો હતો. દીપક ગ્રુપ ઓફ કંપનીઝના સક્રિય અભિગમની પ્રશંસા કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકજાગૃતિ લાવી સરકારી યોજનાનો લાભ મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગના વડા સ્મિતા મણિયારે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 24 ગામોમાં સરકારી યોજનાઓ વિશે જાગૃતતાના કાર્ય કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં 2022થી શરૂ કરાયેલા પ્રોજેક્ટ સંઘાત હેઠળ અત્યાર સુધીમાં કુલ 4200થી વધુ પરિવારોના 13,000થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. 41,000થી વધુ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા લોકોને આપવામાં આવે છે. સ્કીમ લિંકેજ દ્વારા લાભાર્થીઓને અંદાજે 760 કરોડથી વધુ રૂપિયાની રકમનું કન્વર્જન્સ થયું છે. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંત પરમાર, દીપક ફાઉન્ડેશનના નિયામક જય પવાર, ડોક્ટર પ્રિયંકા મૈતી, સરકારી વિભાગોના અધિકારીઓ તથા પ્રતિનિધિઓ, ફાઉન્ડેશન કર્મચારીઓ અને સંઘાત પ્રોજેક્ટના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.